નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 783મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રીમતી પૂજાબેન મહેતા શાહ મેડમ, જેઓ આજે આપણને મારા ચિકિત્સકીય અનુભવો, માય ક્લિનિકલ એક્સપિરિયન્સીસ, આ વિષય અંતર્ગત વૈદ્ય પૂજાબેન મહેતા શાહ મેડમ પોતાના આયુર્વેદિક ચિકિત્સા દરમિયાન આયુર્વેદિક ચિકિત્સકીય સારવાર દરમિયાન થયેલ તેમને કેટલાક અનુભવો વિશે વક્તવ્ય આપશે. વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેમણે BA MS ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર થી 2009માં પૂર્ણ કરેલ. એ પછી ફૂટ રિફ્લેક્સોલોજી માં ડિપ્લોમા સિંગાપોરની અંદર કરેલ. સુજોક અને રેકીમાં પણ ડિપ્લોમા અભ્યાસ વિશાખાપટ્ટનમમાં કરેલ. મહિલા વંધ્યત્વમાં વ્યવહારિક અભિગમ આયુર્વેદ દ્વારા એમને પ્રમાણપત્ર મેળવેલ છે. 150થી વધુ દેશોમાં વિવિધ દર્દીઓને આયુર્વેદિક માર્ગદર્શન આપેલ છે. અનેક ફ્રી હેલ્થ ચેકઅપ કાર્યક્રમો કરેલ છે. COVID-19 કોરોના દરમિયાન આયુર્વેદિક ઇમરજન્સી કિટનું તેમણે વિતરણ કરેલ છે. અને એ સિવાય ઘણું બધું જાણે છે. ભરતનાટ્યમ, શાસ્ત્રીય જ્ઞાન, પછી આહાર સલાહકાર અને તરીકે એમને બેસ્ટ આયુર્વેદિક ક્લિનિક એવોર્ડ પણ એમને મળેલ છે. નાડીવેદ તરીકે તેઓ પ્રખ્યાત છે. તેમણે હેમચંદ્રાચાર્ય ગુરુકુલમ આયુર્વેદ માટે ઓનરરી લેક્ચરર તરીકે તેમની નિમણૂક થયેલ છે. તેઓ નાડીવેદ તરીકે, કેન્સર અને કોમા સ્પેશિયાલિસ્ટ તરીકે તેરાપંથ સાર્વજનિક આયુર્વેદિક ઔષધાલય અમદાવાદ ખાતે 18 વર્ષથી તેઓ સેવા આપી રહેલ છે. અને એ સિવાય પણ ઘણું બધું જાણે છે. તો વૈદ્ય શ્રીમતી પૂજા મહેતા શાહ મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. પ્રણામ સર. બધા શ્રોતે મિત્રોને અને વૈદ મિત્રોને જય ધન્વંતરી. આજનો ટોપિક બહુ જ મોટું છે. કલાકમાં કેટલું પૂરું કરી શકીશ જોઈએ છે. તૈયારી પૂર્ણ કરી છે. હું માધવ નિદાનનો જે ઇન્ડેક્સ છે એ પ્રમાણે મારી ચિકિત્સા પદ્ધતિમાં કઈ રીતે અમે એને ટ્રીટ કરીએ છીએ ગુરુ શિષ્ય પરંપરાથી. હું ભાસ્કરભાઈ હાડીકર ની શિષ્ય છું. એક જ આટલું જ કહેવાનું હતું સર. આપે બહુ બધું કહી દીધું. અમદાવાદમાં મણિનગરમાં નાડી વૈદ હતા ભાસ્કરભાઈ હાડીકરજી. એમની 200 વર્ષની પરંપરા છે અને એમાં હું એમની છેલ્લી શિષ્ય છું. જ્વરથી પહેલા સ્ટાર્ટ કરીશું. ઘણા વૈદ્યો જ્વરમાં બહુ બધી ચિકિત્સાઓ આપણે બધા જ જાણીએ છીએ કે સંભળાય છે બધાને? સર સંભળાય છે? મને પડઘા પડે છે. હા, સંભળાય છે. ઓકે. જ્વરમાં સુદર્શન ઘનવટી આપવી કે ફાંટ આપવું કે કઈ રીતે જ્વરને અમે જાણીએ છીએ.
સૌથી પહેલા તો સિદ્ધાંત જ્વરનો અહીંયા હું એવી રીતે સેમિનાર ચલાવીશ કે જાણે બધા જ્વરને ઓળખે છે. એટલે મારી જ્વરનો દર્દી મારી પાસે જ્યારે આવે ત્યારે અમે શું ચેક કરીએ છીએ, નાડી જોઈને જ બધું નિદાન થાય છે, પણ અમે કઈ રીતે જ્વરને રોજિંદામાં ટ્રીટ કરીએ છીએ એ મારે બધાને સાથે શેર કરવું છે. સૌથી પહેલા અમારી શિષ્ય પ્રણાલીમાં ગુરુજી કહેતા કે એશિયા ખંડમાં જ્વર જે છે એનું માપ જે 99 થી ફીવર જે ગણે છે મોડર્ન એલોપેથીમાં, તો એશિયા ખંડમાં બીકોઝ વી આર અ ટેમ્પરેટ રીજન પીપલ, આપણું ક્લાઇમેટ ટેમ્પરેટ ક્લાઇમેટ જે છે કે 6 સિઝન 6 ઋતુનો જે ક્રમ છે એ પ્રમાણે અહીંયાના માનવીઓનું ટેમ્પરેચર 96.5 એ નોર્મલ ટેમ્પરેચર ગણવાનું, અને ટેમ્પરેચર અમે માપીએ છીએ બગલમાં, અને એના પણ બીકોઝ વાત પિત્ત કફ 4 કલાકે બદલાય છે દિવસ અને રાતમાં, એટલે 6, 10, 2, 6 અને 10 અને જરૂર પડે તો રાત્રે 2 એ રીતે દર્દીનો જ્વર માપવાનો. સવારે 6 વાગે, પછી 10, પછી 2, પછી સાંજે 6, રાત્રે 10 અને જરૂર લાગે રાત્રે તાવ વધે તો રાત્રે 2. આ રીતે જ્વરનો ચાર્ટ કરીએ છીએ. અને જ્વરની ચિકિત્સામાં જેમ મેં તમે કીધું કે 98 પણ જો બગલમાં આવે તો અમે એને તાવ ગણીએ છીએ, કેમ કે 97.5 સુધી તાવ નથી ગણતા, પણ આગળ પછી 97.5 નું 98 કે 98.5 પણ આવે જો અંડરઆર્મ, તો એને તાવ ગણીએ છીએ. એની ટ્રીટમેન્ટમાં તાવની પરેજી જે છે, જે અમારા રસવૈદ મારી પરંપરામાં જે આવે છે એ મારે બધા સાથે શેર કરવી છે. જનરલી જે વિષમ જ્વર હોય કે આપણે દોષિક જ્વરો, જે વાતપેથિક કે વાત કફજ કે પૈતિક, જે રીતે વિષમ જ્વર કાં તો દોષિત જ્વર, એમાં બધામાં તાવની પરેજી હું બધાને શેર કરવા માંગુ છું. દાડમ, પપૈયું, ફાલસા, સંતરા, મોસંબી, ખારેક, ડાંગરની ધાણી અને શેકેલા મોડા ચણા, આટલું અમે ખોરાકમાં આપીએ છીએ. બીજું, પાણીમાં બનાવેલી સાબુદાણા પલાળેલી પાણીની સાબુદાણાની ખીર, દૂધ નહીં, જે પાણીમાં જ સાબુદાણાને પલાળેલા બાફી અને થોડીક સાકર અને એલચી નાખેલી એ ખીર. પછી 2 ચમચી દૂધની બની ચા, એટલે વધારે પ્રમાણ પાણીનો હોય, તુલસી ફુદીનાના પાન હોય, એલચી હોય, આદુ હોય, કડી સાકર હોય, દૂધ વગર જેને ના ચાલતું એને ચમચી 2 ચમચી દૂધ, બાકી દૂધ તાવમાં અપાતું નથી. તાવ ન ઉતરે 6, 10, 2, 6, 10 આખો દિવસ જો તાવ ના આવે, એવું 24 કલાક અને 48 કલાક જો તાવ ના આવે ને જ્વર મુક્તિના લક્ષણ દેખાય, તાવ ઉતરે નહીં ત્યાં સુધી અમે સ્નાન કરાવતા નથી. ખાલી દર્દીને ભીના કપડેથી લૂછાઈએ છીએ, પણ સ્નાન કરવું નહીં. અને બીજું, ધાણા વરિયાળીનો શરબત, એ એક અડધી મુઠ્ઠી ધાણા અને 1 મુઠ્ઠી વરિયાળી અધકચરી 15 મિનિટ પલાળી એને મસળી ગાળી થોડુંક સાકર નાખીને આ શરબત પીવાને આપીએ છીએ. કશે પણ પહેલા જે સંતરા, મોસંબી, ખારેક કે ફાલસા કે પપૈયું, દાડમ કીધું, એનું ક્યાંય પણ રસ આપતા નથી. આ બધું ખાવા માટે, ચાવીને ખાવા માટે કીધું છે. અને તાવ માપવાના જે ટાઈમ છે 6, 10, 2, 6, 10 એ રીતે ચાર્ટ બનાવવાનું છે. હવે રસ પરંપરામાં જનરલી 6 સવારે અને સાંજે 6 મહાજ્વરાંકુશ રસ કે ત્રિભુવન કીર્તિ રસ અમે આપીએ છીએ. એ 25 તુલસીના પાન, 10 ફુદીનાના પાન અને ખડી સાકર સાથે આપીએ છીએ. અને 10, 2 અને 10 જ્યારે પિત્તનું કાર્ડ છે ત્યારે અમે પ્રવાલ માક્ષિકનું કોમ્બિનેશન, પ્રવાલ પિષ્ટી 4 ચપટી, 2 ચપટી સુવર્ણ માક્ષિક ભસ્મ અને 2 ચપટી 3 ચપટી એલચી, અને જે મધ લેતા હોય એ મધ, અને જે મધ ન લેતા હોય એમાં ખડી સાકર, આ રીતે 10, 2 અને 10 અમે પ્રવાલ માક્ષિક આપીએ છીએ. સમજો દર્દી વર્લ્ડના કોઈ પણ ખૂણેથી છે અને દવા આ બધી રસ ઔષધિઓ નથી, તો સુદર્શન ઘનવટી હવે વર્લ્ડ વાઇડ અવેલેબલ છે. તો સુદર્શન ઘનવટી અમે 6, 10, 2, 6, 10 4 ગોળી આપીએ છીએ. 8 વર્ષથી નીચેનું બાળક હોય તો 2 ગોળી, અને 2 વર્ષથી નીચેનું બાળક હોય તો 1 ગોળી આપીએ છીએ. આમાં પરેજ સેમ જ, બાકીની ટેમ્પરેચર માપવાની રીત પણ સેમ, પણ તો આમાં તાવમાં અમુક જગ્યાએ મારે વાત કરવી છે. એક છે કર્ણમૂળ શોથ. એ ઘણા લોકોને એવું ખ્યાલ નથી કે જો તાવ પહેલા કર્ણમૂળ શોથ આવે
તો એ એકદમ સિમ્પલ સાધ્ય તાવ છે. એ કર્ણમૂળ શોથ પર અમે રસવંતી અને ફટકડીનો લેપ કરીએ છીએ. પણ તાવ પછી આવે તો એ ઘાતક એવું માધવ નિદાન લખે છે. મારી 18 વર્ષની પ્રેક્ટિસમાં 2 પેશન્ટ તાવ પછીના કર્ણમૂળ શોથના આયા છે અને એમાં અમે કનેરના જળ, જે કનેર જે કહીએ છે, જે આપણે ઝેરીલા પ્રાંતમાં આવે છે, લાલ કનેર, કરેણના જળને ઘસી અને એ કર્ણમૂળ પર શોથ પર લેપ કરીએ છે. બીજું એક ઘણા વૈદો ટાઇફોઇડ એકચ્યુઅલી આપણા શાસ્ત્રોમાં, મારી ગુરુ શિષ્ય પરંપરામાં અમે ટાઇફોઇડ નથી કહેતા, મોતી જરા જ્વર કહીએ છીએ અને એની મુદત દરેક તાવની અમે મુદત પ્રમાણે તાવ ઉતારીએ છીએ. તો મોતી જરા જે દ્વર છે એની મુદત 21 દિવસની હોય છે. એટલે જેમ એલોપેથીમાં તમે ટાઇફોઇડનો રિપોર્ટ કરાવો, ટાઇફોઇડ પોઝિટિવ અઠવાડિયા પછી આવે, હવે સિરમ ટાઇફી કરે છે તો કદાચ 3-4 દિવસે ખબર પડે છે. પણ દાણા નીકળે ને 104, 105, 106 થાય ને લાંબુ તાવ ચાલે, મોતી જરા જ્વરની ચિકિત્સા કરીએ છીએ ને એમાં બસરા મોતીની પેશન્ટને માળા પહેરાવીએ છીએ. દવા બધી તાવ પ્રમાણે જ કરીએ છીએ અને એમાં 100% રિઝલ્ટ મળે છે. બીજું એક બહુ ફેમસ થયું છે ચિકનગુનિયાનો તાવ. તો એમાં અમે એને વાત કફત જ્વરથી સરખામણી કરીએ છીએ અને વાત કફત જ્વરની ચિકિત્સા ચિકનગુનિયાના તાવમાં કરીએ છીએ અને એના બહુ જ અદ્ભુત રિઝલ્ટ છે. અને તાવની સાથે સાથે જ દુખાવા, સાંધાના અને સોજા ઉતરી જાય છે. એની માટે પાછળથી કોઈ પ્રયોગ કરવાનો રહેતો નથી. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાત કફત જ્વરની જો ચિકિત્સા તમને સાંધાના દુખાવા સાથેના પેશન્ટ તાવ સાથે લઈને આવે તો 100% વાત કફત જ્વરની ચિકિત્સામાં ફેર પડશે જ. આગળ આવે છે અતિસાર. હવે अतिसार जनरल चिकित्सा तो बहुत बड़ा लोग जीरा चीनी खिला देते हैं या कुटज घनवटी दे देते हैं, दही की छाछ पे रखते हैं, कॉफी पिला देते हैं, खाना, ये બધું ઠીક છે. પણ પ્રેક્ટિસમાં જુદું એ છે કે અતિસાર ધરણ ખસકવાથી જે પેચુટી કે અંબોઈ ખસી જાય છે એનાથી પણ થાય છે. તો જ્યારે ચિકિત્સકને ફોન આવે કે બહુ ઝાડા થઈ ગયા છે તો આપણું પહેલું પ્રશ્ન એ હોવું જોઈએ કે આંખની બંને ભમર એક લાઈનમાં છે કે નહીં. આ જે ધરણ ખસકવાની અમારી વિશિષ્ટ પ્રણાલી એ છે, કાં તો બંને આંખની ભમર ઊંચી નીચી થઈ જાય એટલે લીટીમાં ના રહે તો માણસની પેચુટી ખસકી છે, કાં તો કાનની બૂટ, જે આપણે બંને માણસ જનરલી લોકોની બૂટ એક લાઈનમાં હોય પણ જ્યારે ધરણ ખસકે ત્યારે કાનની બૂટ ઊંચી નીચી થઈ જાય. તો એ એક પેશન્ટને ખાલી વિડીયો કોલ કરીએ, કદાચ તમારા પર ફોન આવે ને વિડીયો કોલમાં મોઢું જોઈને પણ તમે કહી શકો કે આ ઝાડા ઇનડાઇજેશનના નથી કે આ ઝાડા કોઈક ગડબડ ખાવાથી ઝાડા ઉલટી થયા છે, એવું નથી. આને સાચે સાચ ધરણ કે પેચુટી ખસકી છે અને એના લીધે જ આ તકલીફ થઈ છે એવું સચોટ નિદાન તમે કરી શકો. હવે સમજો કે કદાચ વિડીયો કોલ ના થઈ શકે, પેશન્ટને ના ખબર પડે, સગાને ના ખબર પડે, તો સિમ્પલ એક બીજી ટેકનિક છે ધરણ જોવાની જે અમે ચિકિત્સામાં યુઝ કરીએ છીએ. દોનો હાથ કે ચંદ્ર વચ્ચે લીટીઓ ભેગી કરીએ તો એક ચંદ્રકાર હાથની વચ્ચે જ્યારે 2 હાથ જોડીએ ત્યારે એ ચંદ્ર આકાર થાય છે. અને ચંદ્રકાર વખતે તમારા આંગળીના, નાની આંગળીના ટેરવા જો એક લાઈનમાં હોય તો તમારી ધરણ ખસકેલી નથી. પણ જો ધરણ ખસકી જાય તો ચંદ્ર ભેગું કરીએ તો આંગળીના જે નાની આંગળીના વેઢા જે છે એ 2 વેઢા ઉપર નીચે લીટી થશે તો સમજવાનું કે પેચુટી ખસકેલી છે. સર, હું વિડીયો કોલમાં બતાવવા માંગુ છું આ વસ્તુ. એક જ મિનિટ. આમાં કેવી રીતે થશે? ફ્લિપ નથી કવર કરવાનું આવડતું. I will try and show it. ये दिखाऊंगी कैसे. બેસિકલી આ જો ચંદ્ર તમારું જે છે દૂર થતું પાછળથી ટ્રાય કરીએ પછી સર. એટલે આ એક અંબોઈ ખસવાનું ખાસ. અને બીજું એક અતિસારમાં એક બીજું પ્રયોગ છે જે અમે ગુરુ શિષ્ય પરંપરાથી સૂંઠ ગોળનો પ્રયોગ. એટલે જ્યારે પેટ દુખીને જે અતિસાર થતું હોય ત્યારે સૂંઠ ગોળની 10 રૂપિયાનો સિક્કા જેટલી ગોળી દર્દીને ખવડાવવામાં આવે છે.
કદાચ 1-2 ઝાડા બીજા થઈ અને પેટ દુખવો બંધ થઈ જાય અને ઝાડા ક્લિયર થઈ જાય. બીજું એક પ્રેક્ટિસમાં રોજ વધારે પડતું હવે જોવામાં આવેલું અતિસાર છે એ જે શોકજ અતિસાર, જૈસા ખાય અન્ન વૈસા બને મન, આવું ઘણાએ સાંભળેલું છે. પણ જ્યારે સાચે મન ડિસ્ટર્બ હોય અને પેશન્ટને પૂછીએ તો કંઈક સિવિયર ફાઇનાન્શિયલ લોસ કે બિઝનેસ લોસ કે કોઈ સિવિયર પર્સનલ પ્રોબ્લેમ સાથે પેશન્ટને આમ તો નાડી પકડો એટલે ખ્યાલ આવી જાય કે દુઃખી આત્મા છે. પણ જો શોકજ અતિસાર હોય છે તો એમાં અમે સુવર્ણ બ્રાહ્મીનું છૂટથી યુઝ કરીએ છીએ. સુવર્ણ બ્રાહ્મી અડધી ગોળી કાં તો પછી સાદી બ્રાહ્મી ટીકડી અને અતિસારની જે પણ બીજી દવાઓ તમારે જોડે ગોઠવવી હોય તો એમાં બહુ જ સારો રિઝલ્ટ મળે છે. જનરલી બહુ જ વિચારવાયુવાળા પેશન્ટમાં જ અતિસાર, ગ્રણી, પ્રવાહિકા, આઈબીએસ, ક્રોન્સ, પેનક્રિયાટાઇટિસ, બધા જે અગ્નિમાંદ્યને લગતા જે બધા ડિઝીઝ છે એમાં અમે લોકો સૌથી વધારે દશમૂળનો યુઝ કરીએ છીએ અને બીજું યુઝ કરીએ છીએ બિલ્વ વિદ્રુમાદી ચૂર્ણનું. આમાં એટલે મારા ગુરુજી વિદ્રુમાદી નામ પાડેલું અને વિદ્રુમ મીન્સ પ્રવાલ. એટલે અમે લોકો બિલ્વના ચૂર્ણ, પ્લેન બીલીના ચૂર્ણ સાથે પ્રવાલ, માક્ષિક નું કોમ્બિનેશન કરીએ છીએ એટલે એને બિલ્વ વિદ્રુમાદી નામ આપ્યું છે. અને શાસ્ત્રોક્ત રીતે દશમૂળ સાથે બિલ્વ વિદ્રુમાદી નું બહુ જ સારા પરિણામ પ્રવાહિકામાં, ગ્રણીમાં, આઈબીએસમાં, ક્રોન્સમાં છે. અને આમાં એક મારે પેનક્રિયાટાઇટિસ વિશે કહેવું છે. ઓફકોર્સ આ બધું આપણે अग्निमांद्य डिसऑर्डर्स में लइए थे, पर स्पेशली पैनक्रियाटाइटिस में मेरे को बहुत अच्छे रिजल्ट मिले हैं. એકલું દશમૂળનો કાઢો, એમાં સવારે બિલ્વ વિદ્રુમાદી અડધું અને સાંજે હિમતકડું વિદ્રુમાદી સ્વાદિષ્ટ વિરેચનનું કોઈ પણ ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ કોમ્બિનેશન કરી આપવાનું. અને જમતા પહેલા અર્શકુઠાર કે અર્શકુઠાર આપીએ છીએ કે શંખવટી લીંબુ સાકર સાથે આપીએ છીએ. પણ સ્પેશિયલી જ્યારે પેશન્ટ બૂમો પાડે કે અનબેરેબલ પેઇન થયેલું છે અને પેઇન કિલરનું ઇન્જેક્શન લેવું પડે છે પેશન્ટોને, ત્યારે અગ્નિતુંડી અને સૂટશેખરનું કૂટીને લીંબુ સાકર સાથે કોમ્બિનેશન કાં તો મધ સાથે કોમ્બિનેશન આપીએ છીએ. અને એમાં શોર્ટ કાં તો ઘણીવાર દૂધ સોડા સાથે કોમ્બિનેશન આપીએ છીએ અને શોર્ટ દર્દી 5 મિનિટમાં ફોન આવી જાય છે કે બેન જે સહન નતું થતું દુખાવો 5 જ મિનિટમાં ફેર પડી જાય છે. તો એક અગ્નિતુંડી એ પણ રસ ઔષધિ છે. બહુ વિચારી કરીને બધી રસ ઔષધિ આપવી જોઈએ, પણ એના એઝ એન આયુર્વેદિક શુલગ્નમાં લોકો નહીં વાપરતા હોય, હું છૂટથી આયુર્વેદિક શુલગ્નમાં અગ્નિતુંડી વાપરું છું મધ સાથે. અર્શ આઇલ્સ એક્સટર્નલ ઇન્ટરનલ બ્લીડિંગ પેઇનફુલ, એમાં એક વાંચવામાં પ્રયોગ આવ્યો છે. લોકો અર્શમાં દશમૂલ આપે, ત્રિફળા ગુગળ આપે, અર્શકુટાર રસ આપે, સુરણ વટક આપે, સુરણનું શાક ખવડાવીએ છે, બટ નાગ કેસર આપીએ છીએ માખણ સાકર કે મલાઈ સાકર સાથે. ઈસબગુલ આપીએ છીએ દહીંની મલાઈ કે સાકર સાથે. એ પણ બહુ જ સારા રિઝલ્ટ છે. ઈસબગુલ દૂધ સાથે નહીં, પાણી સાથે નહીં, સૂતી વખતે પેશન્ટને 1 ચમચી ઈસબગુલ દહીંની મલાઈ અને સાકર સાથે આપીએ છીએ. અને પણ આમાં એક બહુ સિમ્પલ પ્રયોગ છે ગોળ અને અનારદાનાનો. અનારદાના જેટલા પંજાબ સાઈડના હશે બધાને ખ્યાલ હશે કે એ લોકો મસાલા તરીકે યુઝ કરે છે, ખટાઈમાં યુઝ કરે છે, પરાઠાઓમાં નાખવામાં. તો ગુड़ और अनारदाने की मटर वटाणा જેટલી ગોળીઓ 2 એવું જેટલી વાર દર્દી કંઈ પણ ખાય એ આપણે અર્શમાં અર્શ સારા થઈ ગયા પછી અર્શનો જે એટેક આવ્યું, ભલે બ્લીડિંગ અર્શ હતું કે ઇન્ટરનલ હતું કે એક્સટર્નલ હતું, એના અટેક પછી પાછું ના આવે એની માટે આ શોર્ટ પ્રયોગ છે કે વર્ષ સુધી અમે એને ઋતુ હરિતકીનો પ્રયોગ પેશન્ટને કરાવીએ છીએ. એટલે હરડે ચૂર્ણ 2 મહિને અનુપાન બદલીને સવારે સૂર્યોદય વખતે અને પછી આખા દિવસમાં 3 વાર જ્યારે પેશન્ટ 3 વાર બ્રેકફાસ્ટ લંચ ડિનર કરે છે એના પછી ગોળ અને અનારદાનાની ગોળી, એ અર્શમાં એનું એક્સલન્ટ રિઝલ્ટ છે. બીજું અર્શ માટે મેં મારી પ્રેક્ટિસમાં ક્યારેય
કોઈ પણ દોરો બાંધવો કે સર્જરીનો પ્રયોગ કર્યો નથી. અમે ગુરુ શિષ્ય પરંપરાથી અર્શ માટે રસવંતી અને ફટકડીનો લેપ, જો એક્સટર્નલ પાઇલ્સ હોય અને બ્લીડિંગ ન થતું હોય, ખાલી પેઇનફુલ હોય, તો અમે એના ઉપર ઝાડા થયા પછી પેશન્ટને કહીએ છીએ કે તમે બહાર નીકળે જ્યારે પાઇલ્સ કે બહાર ઓલરેડી પાઇલ્સ છે તો એના પર રસવંતી ફટકડીનો લેપ કરી દો. અને લેપ પછી 5, 7, 10 મિનિટ અમે એને ભોંયરીના ધુમાડાથી શેક કરાવીએ છીએ. એટલે કાણાવાળી ખુરશીમાં બેસી જાય કાં તો સ્ટૂલમાં કાણો કરાવી દઈએ અને નીચે ધુમાડાનું પેલું મૂકીએ આપણે નાનું જે, અને એમાં કોલસામાં કે છાણામાં થોડુંક ભોંય રીંગણી નાખીએ. એટલે એનાથી જે ધુઓ આવે કે જે ગરમાટ આવે એ પાઇલ્સ આમ પરસેવો છૂટી જાય, જેમ આપણે પરસેવો છૂટીને નાના બટન જેવા થઈ જાય, એટલે શ્રિંક થઈ જાય છે. આ મારી પ્રેક્ટિસમાં મેં મિનિમમ 200-250 પેશન્ટ પર ચેક કર્યું છે અને દર વખતે મોટા દુજાતા પાઇલ્સ ખાલી આ રસવંતી અને ભોંય રીંગણીના ધુમાડાના પ્રયોગથી સારા થઈ ગયા છે. એટલે આ એક બધાએ નોંધ કરવા જેવું છે. અગ્નિમાંદ્ય આગળ 5મું હતું માધવ પ્રમાણે અગ્નિમાંદ્ય. સૌથી વધારે આજે આ રોગ છે અગ્નિમાંદ્ય. એમાં સૌથી સિમ્પલ 99% તો મારી પાસે જે અગ્નિમાંદ્ય લઈને આવે છે એને અમે દવા જ આપતા નથી, ડાયટના ટાઈમિંગ્સ પર ફોકસ કરીએ છીએ. જેમ મેં પહેલા પણ કીધું કે 6-10-2-6-10 આના પર મારી પ્રેક્ટિસ છે. એટલે મારું જ્યારે પણ પેશન્ટ આવે તો દવા આપવાના ટાઈમ પણ 6-10-2-6-10 છે. સવારે સૂર્યોદય, સાંજે રાત્રે સૂતી વખતે, જમતા પહેલા, જમ્યા પછી જે આપણે 8-10 ઔષધ આપવાના ટાઈમિંગ શાસ્ત્રો પ્રમાણે કીધેલા છે, તો એ જોવાનું છે કે પેશન્ટના ડાયટના ટાઈમિંગ શું છે. બીજું, અમારી પ્રણાલીમાં અમે દર 2 કોડીએ 1 ઘૂંટડો પાણી, જમતા 1-1.5 ગ્લાસ પાણી અને જમ્યા પછી 1 કલાક નો પાણી, એ ફિક્સ. આ મારા દર્દી, કોઈ પણ મારી પાસે અગર દર્દી આવે તો આ આંખ મીચીને પહેલું પ્રિસ્ક્રિપ્શન મારું એ છે કે જમતા પાણી પીવું, પહેલા ના પીવું, છેલ્લે 1 ઘૂંટડો મોઢું ચોખ્ખું કરવા અને ઊભા પાણી ના પીવું. એનું રીઝન હું બધાને કહેવા માંગુ છું કે मेरे गुरुजी बोलते थे कि पेट में मिक्सी और चूल्हा दोनों एक साथ है. હવે શાસ્ત્રોક્ત રીતે आप समान अग्नि बोलोगे, समान वायु बोलोगे, अग्नि बोलोगे, बहुत चीजें हैं जो अपने उसको सबको कौन सा चक्र आता है, बहुत चीजों से क्लासिकली इसको एक्सप्लेन कर सकते हैं. बट नॉर्मल इंसान जो मेरे पास पेट की प्रॉब्लम लेके आया, मैं उसको 4 ही चीज बोलती हूँ कि खाते खाते पानी पीते हो. आप ये समझो कि जैसे सूरज उग रहा है और सूरज आथमता है, એવી રીતે સેમ સૂરજ ક્યારેય નથી એવું નથી, રાત્રે આપણને દેખાતું નથી. સેમ આપણી અગ્નિ એક્ટિવ હોય અને પેસિવ હોય. તો સૂરજ જેમ જેમ ઉગે અગ્નિ વધે અને સૂરજ જેમ જેમ આથમે અગ્નિ ઓછી થાય. એવી રીતે દિવસમાં જ્યારે સૂર્ય પીક પર હોય ત્યારે આપણું પિત્તનું કાલ લખેલું છે. તો અમે લોકો સવારે ઉઠીને જે લોકો 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે ઉષપાન જે આયુર્વેદમાં કીધેલું છે, એ તમે ઉઠો ત્યારે તમે પાણી પીઓ છો કે 1 અંજલિ ભર પાણી રાત્રે તાંબાના ગ્લાસમાં, તાંબાના લોટામાં મૂકી અને સવારે પીવાની જે પ્રણાલી છે એ ચોક્કસપણે અમેઝિંગ છે. પણ આજની લોકોની સવાર ક્યારે છે એ પૂછ્યા વગર જો આ પ્રિસ્ક્રિપ્શન કોઈ આપે तो 100% सारू तो थाय कि ना थाय, खराब जरूर थाय. तो वो जो है कि सुबह उठते ही हर गृहिणी गैस साफ करती है, चूल्हे से कचरा हटाती है, रात का कोई जीव जंतु या कुछ बासी गिर गया होगा એ સાફ કરીને પછી જ ચૂલો પ્રગટાવે. એવી રીતે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જ આ પાણી પીવાનું છે. સો આઈ મેક શ્યોર કે જો લોકો મારી પાસે આવે છે કે સુબહ મેં 1 લીટર પાણી પીતા હું, 4 ગ્લાસ હુંફાળું પાણી પીવું, 1 ગ્લાસ હુંફાળું પાણી પીવું, ગરમ પાણી પીવું છું, ના. રાત ક્યાંય શાસ્ત્રમાં સવારે નવશેકું પાણી, હુંફાળું પાણી એવું હજી સુધી મેં વાંચ્યું નથી. અહીંયા બહુ બધા વૈદ્યો હશે, કોકે વાંચ્યું હોય તો પ્લીઝ સેમિનારના અંતે શેર કરજો. પણ સવારે 100% ઉષપાનની જે વાત છે, ઉષાના કાળમાં છે. એટલે રાતનું પાણી જૈનો ગાળીને પીએ, અણગણ પાણી ન પીએ. ઘણા
નોકારસી પહેલા નથી પીતા, પણ જો સવારે વહેલું 4-4:30 આ પાણી પીવામાં આવે તો જેમ સવારે ચૂલો સાફ થાય એમ જે 6 વાગ્યા પછી સૂર્યોદય પછી જે અગ્નિ વધવાની છે તો આખી ગટર લાઈન આપણી ક્લિયર થઈ જાય, એ પાણીથી આખું ફ્લશ આઉટ ડ્રેન આઉટ થઈ જાય તો મલ પણ બહુ સરસ રીતે વાયુના કાળમાં 6 વાગ્યા પહેલા એનું વિસર્જન થાય. અને એક્ટિવનેસ અને અગ્નિમાંદ્યમાં સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર 1 ઉષકાલમાં પાણી, નંબર 2 જમતા પાણી. કેમ કે તમે રોટલી, દાળ ભાત, શાક બધું એક મિક્સીમાં નાખો અને મિક્સી ચાલુ કરો, જો પાણી ન નાખો તો મિક્સી જામ થઈ જશે, રોટલી શાક ચોંટી જશે. જો ઉપરથી છેલ્લે પાણી નાખશો તો પાણી ઉછળીને બહાર આવશે. જો પહેલું પાણી નાખ્યું ને રોટલી બધું ઉપર નાખ્યું તો નીચે પાણી રહી જશે, ઉપર રોટલી શાક રહી જશે, મિક્સ થશે નહીં. જ્યારે આપણે ચટણી કરીએ છીએ કોથમીરની, તો પલાળીને પછી કોથમીર, પાણી કે બરફ અને મસાલો બધું ભેગું કરીને લેયર્સમાં એ ચટણી બનાવીએ છીએ. સિમિલરલી રોટી સબ્જી ફિર પાણી, રોટી સબ્જી ફિર પાણી, દાળ ભાત ફિર પાણી ફિર સબ્જી, આ જે લેયર્સ બનાવીશું દર 2 કોડી 1 ઘૂંટડું પાણી, તો એમાં શું થશે, મિક્સીનો થીક શેક સરસ બનશે. અને નીચે જે અગ્નિ છે, જો કોઈ પણ વાઇલ્ડ ફાયર હોય, કેમ્પ ફાયર હોય, એમાં 1 ગ્લાસ આખું પાણી રેડો તો કેમ્પ ફાયર બંધ થઈ જશે. પણ એ જ કેમ્પ ફાયરમાં આપણે જો પાણીના છંટકારા મારીએ તો કદાચ અગ્નિ સરસ રીતે પ્રજ્વલિત થશે. એ એક્સપ્લેનેશન સાથે અમે દર 2 કોડી 1 ઘૂંટડું પાણી, જમતા 1-1.5 ગ્લાસ પાણી, જમ્યા પછી 1 કલાક પાણી નહીં, કેમ કે અંદર હવે મિક્સી અને ગેસ બધું એક સાથે કામ કરશે. આ રીતે અગ્નિમાંદ્ય દૂર કરીએ છીએ. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમ મેં સવારે પાણીનું કીધું, જમતા પાણીનું કીધું, ઊભા પાણીની ના પાડી, જ્યારે પીઓ બેસીને પીઓ. 1 વારમાં 1 ગ્લાસથી વધારે પાણી નહીં. તમને બહુ જ તરસ લાગી હોય તો પણ 100% કોઈ સ્પોર્ટ્સ पर्सन આવે हमारी પાસે કે क्रिकेट खेलता है या जो भी खेलता है वो पूरा 1 बॉटल एक साथ पी जाता है, ड्रिंक्स ब्रेक, तो उससे कोई बीमारियां बढ़ेगी, कम नहीं होगी. हमारा ये स्ट्रिक्ट नियम है कि તમને બહુ જ તરસ લાગી હોય તો પણ 1 વારમાં બેસીને 1 જ ગ્લાસ, ભલે 5 મિનિટ પછી આપ ફરી પાણી પી શકો છો, એનથી વધારે એક સાથે નહીં પીવાનું. અને ત્રીજો જે અગ્નિમાંદ્ય માટે નિયમ કહેવાનું રહી ગયું છે એ છે મીઠાઈથી મુખવાસ. એટલે અમારી પ્રણાલીમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય એવા ષડરસની વાત છે. અને ષડરસમાં ભોજનમાં અમારી ભોજનનો ક્રમ પણ મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય પ્રમાણે છે. એટલે ફિક્સ જ્યારે તમે મેઇન જમવાનું બેસો છો તો એ ભોજનના ક્રમમાં મીઠાઈ સે મુખવાસ આપકો જાના હૈ. આજકાલ આપણે બધા ડેઝર્ટ, સૂપ ટુ ડેઝર્ટ, વૈદ્યોની મીટિંગ હોય કે પછી કંઈ કશે જમણવાર હોય, હવે આ ટ્રેન્ડ થઈ ગયો છે કે સૂપથી ડેઝર્ટ સુધી બધું મેઇન કોર્સ, આ તે સ્ટાર્ટર. પણ આપણી પ્રણાલીમાં મીઠાઈ પહેલા પંગતમાં લાડવા પીરસાય, પછી ઘી, ભાત અને વરણ ભાત કહેતા मराठी में, અને મારા गुरुजी मराठी હતા, महाराष्ट्रन ब्राह्मण, तो बोलते कि घी, वरण और भात, इसमें एक बहुत जोरदार शास्त्रों में लिखा है हिंगवाष्टक के बारे में. तो गुरुजी का शारंगर संहिता से वो अपना उनकी सारी प्रैक्टिस 80% 90% ऑफ हिज प्रैक्टिस वॉज शारंगर संहिता. और उसके श्लोक में लिखा है कि घी और चावल के साथ, घी અને ભાત સાથે હિંગવાષ્ટક આપવું ભોજન પહેલા. आर्द्र लवण, अदरक और लवण ની તો बात બધાએ સાંભળી હશે, पर हम लोग छूट से पेशेंटों को हिंगवाष्टक खाने के पहले घी भात के साथ देते हैं. 1 चम्मच हिंगवाष्टक घी मिक्स करके, 1-2 चम्मच चावल के साथ, અને પછી જમવા બેસાડીએ. અને એમાં પણ પહેલું मिठाई, जैसे मैंने बोला मिठाई से मुखवास, उसके बाद ये घी, चावल, भात, या उसमें वरण यानी બાફેલી દાળ, એમાં ખાલી હળદર, મીઠું હોય, કઈ બીજું હોય નહીં. એટલે 2 ચમચી ભાતમાં ચમચી દાળ હોય, તુવેરની લચકો કાં તો મગનો લચકો, મોગરનો લચકો, અને એમાં ઘી. એટલે તમે તમારે અંદર ઇન્ટરનલ અગ્નિને હોમો છો અને પછી તમારું રોટલી, દાળ ભાત, શાક, છેલ્લે ફરસાણ કે ખડખડિયા કે બધું, અને લાસ્ટ में पानी, मुखवास या पान के बाद. तो આ એક જો પેશન્ટને કહેવામાં આવે, સમજાવવામાં આવે તો અગ્નિમાંદ્ય દૂર થાય. અને
આ 3 પોઈન્ટ થયા. એક એક્સ્ટ્રા પોઈન્ટ એડ કરીશ, ખાવા વચ્ચેનો ગેપ, એટલે એક પ્રહર. ગુરુજી કહેતા કે શાસ્ત્રમાં ક્યાંય પણ ઉઠીને તરત ખાવું બ્રેકફાસ્ટનું વર્ણન છે નહીં. તમારું જો બ્રેકફાસ્ટ કરવું છે, બાલક, વૃદ્ધ અને ગર્ભિણીને જ્યારે ખાવું હોય ત્યારે ખાવાની છૂટ છે એના રિક્વાયરમેન્ટ પ્રમાણે. પણ જે નોર્મલ इंसान છે, જે સ્વસ્થ રહેવા માંગે છે, તો वो बोलते थे कि 3 घंटे सूर्योदय થી 3 કલાક પછી જ એ પહેલા ચાવવું નહીં. તો ચાવવું નહીં એટલે તમે કહો છો 4:30 ઉઠું અને પછી મારા દર્દીને હું 6 વાગે સૂર્યોદય થતું હોય તો 9 વાગે સુધી ખાવા ન દઉં, તો દર્દી ગાળો આપશે. કહેશે લોકો કે ગાળા થઈ ગયા છે બેન, 4 4:30 ઉઠાડીને પાણી પીવડાવે છે અને પછી કે તમે સીધું 9 વાગે નાश्तो करो. नहीं, तो शास्त्र में लिखा है कि सूर्योदय बाद कुछ भी लिक्विड स्फूर्ति देने वाला आप सुबह पी सकते हो, चबा नहीं सकते हो. तो પહેલા ભારતમાં ગરમ દૂધ, કેસર, એલચી વાળા દૂધની પ્રણાલી હતી, રાબની પ્રણાલી હતી, બાજરીના ખેપલાની પ્રણાલી હતી. જે પ્રમાણે જે જગ્યાએ લોકો રહેતા એ જગ્યાએ લોકલ સવારે રાજસ્થાનમાં રહેતા તો ઠંડકમાં બાજરીની રાબ હતી, ઉનાળામાં ગુંદરની રાબ હતી. એટલે જુદું જુદું ગરમ પીવાનું પેય હતું, ક્યાંય કોલ્ડ કોફી હતી નહીં. તો આ એક હું ખાસ અગ્નિમાંદ્યમાં પૂછું છું કે ભાઈ સવારે ઉઠીને કોલ્ડ કોફી તો નથી પીતા કે ઠંડુ દૂધ તો નથી પીતા, એટલે ઉષ્ણ. અને એમાં દૂધમાં પણ વિશેષ અમારા ગુરુજી એવું કહેતા, સવારે ગાયનું અને રાત્રે ભેંસનું. હવે ઘણા મારી સાથે આર્ગ્યુ કરે છે કે આટલું સરસ ગાયના દૂધના ગુણો છે, ભેંસ સુધી પહોંચવાનું કેમ? तो गुरुजी ऐसा बोलते थे कि गाय जो है ना दिन भर घूमती रहती है, पूरे दिन चरती है और उसके बाद शाम को आके जब आराम भी करती है तब भी चबाने का काम करती है. So, जब आप सुबह उठते हो, आपको पूरे दिन काम करना है, पूरे दिन प्लान करना है. आपने सुबह आपकी शुरुआत गाय के दूध से करी है तो पूरे दिन कभी थकोगे नहीं. और जब रात को आप घर आ गए और आपको सोना है तब भैंस के जैसे आपको पड़े रहना है. तो જેટલા લોકો ભેંસનું દૂધ ના પાડે છે, મારી પ્રેક્ટિસમાં હું દરેક પેશન્ટ જે આવે ને કે બેન રાત્રે ઊંઘ નથી આવતી, તો ખાસ સૂતી વખતે ભેંસનું દૂધ સાકર સાથે કે પીપળા મૂળ સાથે કે જાયફળ સાથે, ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ એન્ડ એજ એન્ડ કમ્પ્લેન, પણ રાત્રે સૂતી વખતે ભેંસનું દૂધ પ્રેફર કરીએ છીએ અને આખા દિવસમાં સવાર સાંજ જે લેવાનું હોય છે એમાં ગાયનું દૂધ પ્રેફર કરીએ છીએ. અગ્નિમાંદ્યથી આગળ વધીશું. માધવ આગળ કૃમિની વાત કરે છે. હવે કૃમિમાં એક બહુ જ કૃમિનું નિદાન ઘણા લોકોને એવું ઘર કરી ગયું છે કે કૃમિ ખાલી ફક્ત ને ફક્ત નાના બાળકોમાં થાય છે. कीड़े की दवाई सिर्फ बच्चों के लिए है. और दूसरा કે કૃમિ માટે આપણી પાસે કૃમિ કુઠાર રસ છે, કૃમિ મુદગર રસ છે, ત્રિફળા આપે લોકો, હરડે આપે, કારેલાનો રસ આપે. કૃમિ માટે અનહદ દવાઓ છે, પણ પ્રેક્ટિસમાં જોવા એ મળ્યું છે કે કૃમિ છોકરાઓ કરતા આજના દિવસમાં તો મોટાઓમાં વધી ગયું છે. એટલે એની માટે હું મારી પ્રેક્ટિસમાં છે ને મેં સેટ રૂલ કર્યું છે કે કૃમિની દવા હું લોંગ ટર્મ મેડિકેશન આપું છું. નાનો કોર્સ નથી કરાવતી. 2, 2.5, 3 મહિના કૃમિની દવા આપું છું. અઠવાડિયું કૃમિ કુઠાર સાથે, સમજો 2 ટાઈમ ગોળ સાથે કૃમિ કુઠાર આપ્યું છે તો સાંજે ત્રિફળા આપી છે. પછી અઠવાડિયા પછી અઠવાડિયું કૃમિ મુદગર આપી છે ગોળ સાથે તો સાંજે હરડે આપી છે. પછી આરોગ્યવર્ધિની કે પુનર્નવાદી મંડૂર, એ જે પણ કોમ્બિનેશન પહેલા નહીં, કૃમિના કોમ્બિનેશન કૃમિ બહાર નીકળવાનો સ્ટાર્ટ થાય પછી કઈ આપીએ છીએ. જો એની સાથે કોઈ પણ વસ્તુ અપાય, હિમોગ્લોબિન વધવા માટે, લોકો કહે છે ફિક્કે હો ગયો, કીડાની દવા સાથે તાकतની પણ દવા આપો. चिकित्सा का हमारा सबसे इम्पोर्टेंट निदान है कि निदान सॉरी सबसे इम्पोर्टेंट सूत्र है कि ब्रूहण और लंघन, मतलब इनपुट दोषों का ब्रूहण करना है क्या दोषों का मतलब शोधन करना है या शमन करना है, वो दोनों एक साथ नहीं हो सकते. अगर मैं कृमि निकाल रही हूँ तो मैं
जब दूर कर रही हूँ कुछ तो कुछ और बढ़ाने की दवाई एक साथ नहीं दूंगी. તો જ્યારે કૃમિ નીકળી જાય પાછળથી મારે જે પણ ટોનિક આપવું હોય હેલ્થ ટોનિક એ આપું છું. આ જ મિસ્ટેક જ્વરમાં બહુ બધા લોકો કરે છે કે બાપડાને તાકાત જ નથી, કોઈક મલ્ટીવિટામિન આપો, કોઈ એનર્જી ડ્રિંક આપો, વાઇટલ ઝી આપો, પેલું આપો, ગ્લુકોઝનું લિક્વિડ આપો. આયુર્વેદ અને એલોપેથી ત્યાં ડિફર થાય છે કે અમે અગ્નિ પર કામ કરીએ છીએ. હવે જો અગ્નિ નથી, તાવમાં પેટમાંથી અગ્નિ જતું રહ્યું છે, તો આપણે બીજી તાકાતની કોઈ પણ વસ્તુ આપશું તો પેટમાં નુકસાન થશે. એટલે તાવ પત્યા પછી પાછો તાવ ના આવે ત્યારે તાકાતની વસ્તુ આપવાની છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને કૃમિ માટે લોંગ ટર્મ જે મેં કીધું તેમાં કૃમિનો કોર્સ સમજો તમે મહિનો કર્યો કે 1.5 મહિનો કર્યો, એના પછી અમે લોકો ગોળ અજવાઈનનો પ્રયોગ આપીએ છીએ. જેમ પાઇલ્સમાં મેં કીધું કે ગોળ અને અનારદાનાનો પ્રયોગ, એવી સેમ રીતે ગોળ અજવાઈન કી મટર જैसी ગોળી, વટાણા જેવડી 2 ગોળી કે બ્રેકફાસ્ટ લંચ ડિનર વખતે 2 ગોળી આપીએ અને છેલ્લે રાત્રે સૂતી વખતે દર્દીને નવશેકું પાણી પીવડાવીએ. અને આજે પેટ સાફની વાત હતી કે સવારે ઉષા પાનમાં સાદું પાણી, તો જે લોકોને સાચે પેટ સાફની તકલીફ છે એ લોકોને અમે રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવડાવીએ છીએ. 1 ગ્લાસ, અડધો ગ્લાસ, ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ. તો એ ગરમ પાણી સાફ કરતું 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 સવાર સુધી બહાર નીકળી જાય છે. એટલે સવારે જે ઉષ્ણોદક ક્યાંય એની વાત છે નહીં. હવે પાંડુની વાત આવે છે 7મા નંબર પર. આજકલ પાંડુ भी बहुत बढ़ गया है, પણ વન ઓફ ધ ન્યૂ નિદાન એ છે એક્સ્ટ્રીમ શીતલતા. એટલે ઠંડુ પાણી પેશન્ટ જ્યારે બહુ પીએ, આખો દિવસ એસીમાં રહે, એસી વાળી ગાડી, तो एक ये नया फैक्टर है. लोग सब अनीमिया में, सिकल सेल अनीमिया में, हेमोग्लोबिन, ये वो सब कुछ करे बिना अगर आप इसकी जो कोल्ड हैबिट्स है उसको चेंज करके थोड़ा सा वार्मनेस इनसाइड द बॉडी बढ़ाते हैं तो पांडु में शॉर्ट बहुत अच्छा रिजल्ट मिलता है. दूसरा બીજું જે ગૌમૂત્ર હું છૂટથી પાંડુમાં યુઝ કરું છું, એટલે એ એક બહુ જ સિમ્પલ પ્રયોગ છે. અને મારી પ્રણાલીમાં અમારે ગુરુજી એવું માનતા કે ફ્રેશ જ ગૌમૂત્ર લેવું જોઈએ. એ થોડુંક અર્ક ઓર એ સબ ગૌમૂત્ર અર્કમાં એ વિશ્વાસ એમને ઓછું હતું. એટલે ફ્રેશ ગૌમૂત્રમાં એવું કહેતા કે આ હમણાં જો ગાયે ગૌમૂત્ર કાઢ્યું હોય તો એ 72 અવર્સ 3 દિવસ સુધી બગડે નહીં. એટલે આજે ગૌમૂત્ર લાવ્યું છે તો 3 દિવસ એનું યુઝ તમે કરી શકો, એના પછી કરવાની જરૂર. નેક્સ્ટ 3 દિવસ પછી બીજું ગૌમૂત્ર લાવો. એટલે એક વસ્તુ મારે શેર કરવી હતી. બીજું પાંડુમાં એવું શેર કરવું હતું કે શું ખાવું, એ તો ઘણા બધા કહે છે કે અરે હિમોગ્લોબિન ઓછું છે, પાલક ખાઓ, કોથમીર ખાઓ, પેલું ખાઓ, ફલાણો ઢીકાણો. પણ એકદમ સિમ્પલ પ્રયોગ કે જે તમે કંઈ પણ ના ખાઓ, તમારા ઘરમાં જે બને એ ખાઓ, પણ જો સાચે સાચ હિમોગ્લોબિન ઓછું હોય તો લોખંડના કઢાઈમાં વઘારીને ખાઓ, લોખંડના કડછીમાં વઘારીને ખાઓ, કાં તો દાળ શાકનું બનાવટ એ વખતે જેને ઓછું છે એને લોખંડના વાસણમાં કરવામાં આવે તો શોર્ટ પાંડુમાં બહુ જ સારી સફળતા મળે છે. એક શેર કરવું છે. આગળ માધવે રક્તપિત્તની વાત કરી છે. ये बहुत मोटू टॉपिक है. ऊर्ध्वक रक्तपित्त, अधोक रक्तपित्त. मेरी प्रैक्टिस में जो सबसे विचित्र रक्तपित्त आता है वो है सर्वांग रक्तपित्त, ब्लड कैंसर. अब कोई बोलेगा आप कहाँ से मॉडल लाई? ब्लड कैंसर રક્તપિત્ત છે. બ્લડ કેન્સરના બહુ બધા જુદા જુદા પ્રકારો છે. એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા, કોક કેન્સર જેમાં પ્લેટલેટ પ્લસ માઇનસ થાય, કોકમાં WBC પ્લસ માઇનસ થાય, કોકમાં RBC પ્લસ માઇનસ થાય. પણ જ્યાં પ્લેટલેટ માઇનસ થાય એવો જે કેન્સર લઈને પેશન્ટ આવે કે પ્લેટલેટ 15,000, પ્લેટલેટ 20,000, મારી પાસે આજના તારીખમાં 10 કેસ ચાલે છે જેનો પ્લેટલેટ છેલ્લા 6 મહિનાથી 15,000 ને 20,000 છે. અને પેશન્ટને કંઈ જ નથી થઈ રહ્યું, બહુ જ શાંતિથી એકદમ નોર્મલ જિંદગી જીવે છે. એ લોકોને અમે ફક્ત ને ફક્ત
શોર્ટ રક્તપિત્તમાં અમે અરડુસી આપીએ છીએ અને અરડુસી ઇઝ અ વન્ડર ડ્રગ ફોર રક્તપિત્ત. ઇટ ઇઝ અ વન્ડર ડ્રગ ફોર પ્લેટલેટ કાઉન્ટ. અને 5 પાન અરડુસીના 2 કપનું અડધો કપ. અને જેમ પહેલા મેં કીધું કે પ્રવાલ માક્ષિક વિદ્રુમાદી જે મેં વાત કરી, તો એ પ્રવાલ માક્ષિકનું કોમ્બિનેશન રક્તપિત્તમાં એક્સેલન્ટ રિઝલ્ટ આપે છે. અને બીજું રક્તપિત્તમાં શેર કરવું છે, આમાં ખાસ કરીને અમે પેશન્ટને બકરીના દૂધ પર રાખીએ છીએ. તો એ લીટર લે, અડધો લીટર લે, જેટલું બકરીનું દૂધ આપીએ એટલું સારું રિઝલ્ટ મળે છે. આગળ જતા 9 નંબરે રાજ્યક્ષમા છે. આ રાજ્યક્ષમામાં હવે તો આંતરડાનું ટીબી આવી ગયું અને ભગવાન જાણે કેટલા ટાઈપના ટીબી નવા આવ્યા છે. બટ કોઈ પણ આખા શરીરમાંથી કોઈ પણ ટાઈપનું ટીબી લઈને આવે, ટીબી મોડર્ન ટીબી, હું હમણાં શાસ્ત્રોક્ત ત્રિરૂપ કે ષડરૂપ કે 11 રૂપ વાળું રાજ્યક્ષમાની વાત નથી કરતી. એ હોય કે મોડર્નમાં કશે પણ ટ્યુબરક્યુલોસિસની વાત હોય, બધામાં અમારું ફિક્સ, જો બકરીનું દૂધ પેશન્ટ પીશે તો જ કેસ હાથમાં લઈએ છે, બાકી નથી લેતા. એટલે એ પણ લીટર, અડધો લીટર બકરીના દૂધ પર રાખીએ છે. બીજું એક કેસ એવો હતો કે આખું શરીર ઓગળવા માંડેલું, પેશન્ટનું વજન થઈ ગયેલું 48 થી સીધું 35, અને જે ધાતુગત રક્તપિત્ત રક્ષમાની વાત છે, એ ધાતુઓમાં જેમ ફેલીને આગળ વધતી જાય છે, તો એમાં અમે લોકોએ, પેશન્ટ ગામડાનું હતું, એની પથારીની આજુબાજુ, શાસ્ત્રમાં વાંચવામાં તો આવે છે, બટ અમે પોતે કરેલો પ્રયોગ છે એટલે શેર કરવા માંગુ છું કે પેશન્ટ ભરવાડ હતો અને એની પથારીની આજુબાજુ 6 બકરીઓ અમે બાંધી દીધેલી. એ બધાએ હોપ છોડી લીધી, પેશન્ટના પરિવારે પણ હોપ છોડી દીધેલી કે પેશન્ટ હવે જીવશે નહીં. મેં કીધું બકરીનું દૂધ આપજો કાકાને, કઈ ના ખવડાવવું, કોઈ વાંધો નથી, અરડુસીનો ઉકાળો આપજો, રસ વૈચું એટલે એની સાથે સુવર્ણવસન માલતી મેં આપેલી. અને આ 24 કલાક કાકાના ખાટલા આગળ 6 બકરીઓ ફરફર કરે, એમને બાંધી દીધેલી ખાટલાના પાયામાં. અને 3-1 મહિના આવો પ્રયોગ કર્યો અને કાકાનું વજન વધતું ગયું, ધીરે ધીરે કાકા ઓકે થઈ ગયા. એટલે કોઈ હોસ્પિટલ બાકી નથી છોડી અને એમના જ ઘરમાં એમની જ બકરીઓ એમને સાજું કર્યું. તો આ એક આયુર્વેદની વિશિષ્ટતા છે. એક વાત એવી પણ કરવી છે કે શોષ અને યક્ષ્મામાં મારા ગુરુજીના બહુ જ જુદા જુદા વિચાર હતા. आजकल बच्चों को टीबी होने लगा है અને છોકરાઓને કહી દે, એમ 5 વર્ષના છોકરાને કે આંતરડામાં ટીબી કે પેલામાં ટીબી. ગુરુજી એવું માનતા કે ધાતુ ક્ષય, જે રોગ છે, તો જે વસ્તુ છોકરાઓની ધાતુ 20 સુધી તો બને છે, કે દીકરીઓની ધાતુ 16 કે 17 કે 12 કે 13 માં તો બનવાની શરૂ થાય છે, એ વખતે આર્તવ દેખાય કે વોટેવર. તો એ બહુ જ फाइन लाइन प्रैक्टिस में करवी पड़े कि आप जो है वो कई चीज कुछ मिसिंग છે એટલે ભરો છો, સચીણ પૂરું કરો છો, કાં તો બધી બની ગઈ છે એમાંથી ઉણપ થઈ રહ્યું છે કે ભાઈ શુક્ર નું ઉણપ થઈ રહ્યું છે એટલે મજ્જાથી લઈ રહ્યું છે, મજ્જાનું ઉણપ થઈ રહ્યું છે એટલે અસ્થિથી લઈ રહ્યું છે. એટલે એ જે ક્રમ વાઇઝ ધાતુ થઈ રહ્યું છે એની ટ્રીટમેન્ટ જો બન્યું જ નથી તો એનું શી રીતે થાય. એટલે છોકરાઓમાં જે ટીબી ની વાત બોગસ વાત છે, એને આપણે યક્ષમા કે રાજ્યક્ષમા ના કહી શકીએ. હા, એ શોષ અને ક્ષય બે જુદી વસ્તુ છે. તો શોષ પ્રમાણેની ચિકિત્સા કરીને એમાં આપણે આગળ વધવું જોઈએ તો બહુ જ સારા રિઝલ્ટ મળે છે. 11 નંબરે કાસની વાત છે. इतने लोगों को इतनी सारी दवाइयां पता है कास के लिए, चाहे वो सीतोपलादी हो, तालीसादी हो, ये हो, बट एक सबसे सिंपल दवाई जो हम लोग क्लिनिकल प्रैक्टिस में यूज करते, दुनिया के कोई भी कोने से फोन आता है કે ઘોડા ખાંસી થઈ ગઈ છે, મટતી જ નથી, કોરી ઉધરસ થઈ રહી છે, ખાંસી ને
દુઃખી થાકી ગયા છે તો એમાં હળદર અને ખડી સાકરનું મિશ્રણ, ઓર્ગેનિક હળદર અડધી ચમચી ખડી સાકર અને ફાકી અને એની ઉપર નવશેકું દૂધ કે નવશેકું પાણી પીવડાવીએ છીએ અને આ થતા જ दर्दी चैन की सांस लेकर शांति से सो सकता है। दूसरा, મોઢામાં મૂકવા માટે જેઠી મધ આપો કે ખદીર આદિ આપો કે લવંગ આદિ આપો। હવે જ્યારે પેશન્ટ પાસે આ બધું કશું જ નથી અને ફોન આવે ઓસ્ટ્રેલિયાથી કે શું કરવું, તો કાસમાં સૌથી સિમ્પલ ઈલાજ છે એલચી। મોઢામાં જો એલચીના દાણા હશે તો દર્દીને ખાંસી થશે જ નહીં। એટલે આ એક બહુ જ સિમ્પલ પ્રયોગ છે। બીજું એક નાના છોકરાઓને થાય છે એ કુત્તા ખાંસી કહીએ છીએ, વૂપિંગ કફ એવું મોડર્નમાં નામ છે આનું। મને બહુ ઓછું મોડર્ન આવડે છે એટલે કઈ ગડબડ થાય તો મને માફ કરજો। ટ્રાય કરું છું આયુર્વેદ પર જ ફોકસ કરવાનું। એ વૂપિંગ કફ માટે અમારી શાસ્ત્રોક્ત એક જોરદાર દવા છે। અમે લોકો મા બાપને કહીએ કે છોકરા સાથે ઊંટની ચાલીએ જતો રહે અને 500 ગ્રામ કે કિલો ગુડ લઈને જજે અને ऊंट की पोटी, ऊंट की लाद सूंघने से मुंह खुला रख के एनो पफ लइए जेम एवी रीते बस बच्चाમાં मुंह खुला रख के बैठ भी जाएगा 5 मिनट એટલે 100% કુત્તા ખાંસી ગઈ ને ગઈ। આ મેં મિનિમમ 100 ઉપર નાના છોકરાઓ પર ટ્રાય કરી ચૂક્યા છે અને 30 એક મોટા લોકો પર ટ્રાય કર્યું છે કે ખાંસી ગાંડા જેવી ઉધરસ બંધ થાય જ નહીં। કોઈ વાસા લે, કોઈ કંટકારી લે, કોઈ ભોય રીંગણી કશું કામ ન કરે તો આ ઊંટ ને ગોળ કામ કરી જાય। કેમ કે ઊંટ ગોળ ખાધા વગર એની પૂંછ પકડવા દેતો નથી એટલે આપણે ઊંટને ગોળ ખવડાવીએ એટલે માણસ પૂંછ ઊંચી કરે અને પાછળ એ પોટી ગોળ खाता है पोटी થાય। खाली ऊंट का पिछवाड़ा सूंघवा दे या उसने पोटी करी है वो एक प्लास्टिक के पैकेट में लेके और वो पेशेंट को सूंघावे तो ये खांसी બંધ हो जाती है। આ એક વિશેષ પ્રયોગ છે। આગળ આવે છે 12મા નંબરે હિક્કા। હિક્કા માટે લોકો હિંગવાષ્ટક આપે, લોકો મયુરપિચ્છ ભસ્મ આપે છે, લોકો માક્ષિક આપે છે, લોકો દશમૂળ આપે છે, લોકો પ્રવાલ માક્ષિક આપે છે, મુક્તા પંચામૃત આપે છે, શંખવટી આપે છે। સૌથી સિમ્પલ ઈલાજ છે નેતરની સોટી। મારી પ્રેક્ટિસમાં હું ખાલી नेतर सोटीનો घसारो 5 रुपया जितना नेतर की सोटी પાણીમાં પથ્થર પર ઓરસિયા પર ઘસી દો અને નેતરની સોટીમાં સમજો 3 કે 4 ચમચી નેતરની સોટીનું ઘસેલું ઘસારો અને 3-4 ચમચ જેમ પેલા જૈનો કેસર વાટે અને ચંદન વાટે એ ટાઈપનું થોડુંક જાડું નેતરની સોટીનો ઘસારો અને એમાં મધ નાખો એટલે હિક્કા બેસી જાય। અને બીજું ઘણીવાર હિક્કા બહુ બધી છે જેમ અન્નજા છે, 5 પ્રકારની હિક્કાની વાત છે તો ઘણીવાર અન્નજા હિક્કામાં સિમ્પલ સિંધવ લૂણ અમે ખાલી 6 પડીકી સિંધવની આપીએ અને દર 20 મિનિટે એક પડીકી લેવાની એટલે એ જે અન્ન ફસાયેલું છે કે જે પચ્યું નથી खाली सिंधव से ठीक हो जाता है, उसमें 1 रुपए के खर्चने की जरूरत नहीं है। और नेतर की सोटी का भी बहुत अच्छा प्रयोग है पर एक अलग तरह की हिक्का है जो अगर धरण आड़ी खसकती है તો એ થાય છે તો એમાં પણ હેડકી આવે ત્યારે ચેક કરવું જેમ મેં પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે તમારું ચંદ્ર મળે છે અને આંગળીના વેડા જો લાઈનમાં છે તો એ આમ તેમ હોય ત્યારે પણ હિક્કા આવે છે તો ધરણ બેસાડવાથી પણ હિક્કા બેસી જાય છે। 13મો નંબર છે શ્વાસ। શ્વાસમાં લોકો શ્વાસારી આપે, ભોય રીંગણી આપે, પથ્યાદી આપે પણ એ કયો શ્વાસ છે એ જોઈને આપવું પડે। શ્વાસ કુઠાર રસ આપે, શ્વાસકાશ ચિંતામણી આપે। मैं जो करती हूँ हम लोग एक सिंपलेस्ट इमरजेंसी में फोन आए श्वास चढ़े છે દરેકના ઘરમાં હશે 3 મરી એકદમ ઝીણી વાટી, એકદમ ઝીણી જીડામાં ઝીણી 4-5 મિનિટ ફટાફટ લસોટો અને ઘી સાથે ચટાડી દો। કેટલો પણ શ્વાસ હોય તમે પંપ લઈને આવશો કે ડેરીફાઇલિનનો ઇન્જેક્શન લઈને આવશો કે ડેરીફાઇલિનની ગોળી અંદર જશે એ પહેલા આ 3 મરી એકદમ ઝીણી વાટી
અને ઘી સાથે આપો તો આ શ્વાસની એમરજન્સી મેડિકેશન છે. આમાં જો હોશિયાર વૈદ હોય તો અમે એને તમકારી નામ આપ્યું છે, કેમ કે તમક અને એનો અરી એટલે તમકારી મતલબ આમાં 3 મરી અને 3 મરી જેટલું જ આંકડાના ફૂલનો સ્ટાર, જે લોકોએ આંકડાનું ફૂલ જોયું છે એની અંદર એક એસ્ટરિક્સ ટાઈપનો કડક ભાગ હોય છે, સ્ટાર. એટલે એટલો 3 મરીમાં માપનો આંકડાના ફૂલનો સ્ટાર અને 3 મરી વાટી અને ઘીમાં આપી દઈએ તો તરત જ ઇટ એક્ટ્સ લાઈક અ પંપ. મેં મિનિમમ 10-20 હજાર પેશન્ટોના પંપ ખાલી આ તમકારીથી છોડાયા છે. ઓફકોર્સ શ્વાસની પરેજ બહુ ઊંડી છે. હું રસવૈદ છું અને મારી ગુરુ પ્રમાણે ગુરુ શિષ્ય પરાણીમાં બહુ જ કડક પરેજ માટે હું આઈ એમ નોન ફોર માય કડક પરેજ. એટલે અને એને અઠવાડિયે છૂટ તો આપીએ, પણ શ્વાસમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ભરતી અને ઓટ જે રીતે આવે અને દરિયામાં અસર કરે એવી રીતે જ ભરતી અને ઓટ આપણા શરીરના જલીય ધાતુઓને પણ અસર કરે છે. कफ ये जलीय धातु दोष है, એટલે कफ और वात मिक्स होते हैं तब श्वास होता है, चाहे वो कोई भी तरह से हो, तमक हो, शूद्र हो, महाश्वास हो. बट वायु और कफ जहाँ मिक्स नहीं होते हैं तो श्वास नहीं होता है. तो गोल्डन रूल श्वासની ચિકિત્સામાં મારો એ છે કે સીઝન કઈ છે, વાયુની છે, કફની છે, દર્દી કયો છે, ગરડો આવ્યો છે તો વાતનો દર્દી છે, મતલબ ઉંમર પ્રમાણેનો દર્દી કયો છે. बच्चा श्वास लेके आए तो कफ की काल है, मीडियम 40-45 ऊपर લઈને આવ્યો છે તો 50-60 ઉપરના વાયુની કાલના છે, 20-25 ની નીચે છે તો કફની કાલના છે છોકરાઓ. તો એ પણ શ્વાસમાં જોવું પડે. અને ત્રીજું જે છે કે કયા ટાઈમે એને શ્વાસ ચડે છે, વાતના કાળમાં શ્વાસ ચડે છે કે કફના કાળમાં સવારે શ્વાસ ચડે છે, એટલે રાત્રે સૂતી વખતે શ્વાસનો અટેક આવે છે કે સવારે ઉઠતી વખતે. તો એ જે मुहुर् त्रुट छर्दी हिक्का श्वास गरेशु च, शारंगधर का ये श्लोक है कि औषध काल जो पहले बात करी थी ना, उसमें मुहुर् औषध कब देनी, मुहुर् त्रुट, तृषा, छर्दी, उल्टी, हिक्का, અને हिक्का में मैंने बोला ना 20-20 मिनट में हम पुड़िया देते हैं, श्वास અને गरेशु ઝેર. तो ये चीजें खास ध्यान रखनी है. એટલે શ્વાસના દર્દીને છોકરાઓ લઈને આવે મા બાપ, દર મહિનામાં 10 દિવસ છોકરાને શરદી, કફ, કાશી, શ્વાસ બધું જ, બ્રોન્કિયલ અસ્થમા કહો, બ્રોન્કાઇટિસ કહો, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કહો, लोअर रेस्पिरेटरी ट्रैक इन्फेक्शन को, कुछ भी बोलो, पर मम्मी पापा को इतना पता नहीं चलता है कि 11 से अमास में हम भाग रहे हैं और 11 से पूनम में हम भाग रहे हैं. तो એ શ્વાસની જે પરેડ છે કે બધું જ ગળ્યું બંધ, બધા જ ફ્રૂટ બંધ, 1-2-3 ફ્રૂટની છૂટ આપું છું, ખાલી પપૈયું કે એવું તેવું, અને બધું જ તળેલું બંધ. તેલ માત્ર, જે વસ્તુથી તેલ નીકળે અને તેલ બને કાં તો તેલ નીકળે, ચાહે वो शींग हो, चाहे वो काजू हो, चाहे वो तल हो, જેટલી વસ્તુથી તેલ નીકળે, જેટલી વસ્તુથી શરદી કફ થાય, એ બધી જ પરેજ હું 11 થી અમાસ અને 11 થી પૂનમમાં છોકરાઓને કરાવું છું. અને એ વખતે શ્વાસની દવા જુદી આપું છું. અને છોકરાઓમાં ખાસ, કેમ કે बड़ों के लिए तो पेट साफ की कोई दवाई दे या उल्टी लोग सर्दी करावे, पर बच्चों में मैं अश्वगंधुकी रस का यूज करती हूँ डिपेंडिंग ऑन द एज. तो उससे या तो झाड़े में चिकना चिकना कफ निकल जाता है, सर्दी कफ खांसी श्वास ठीक हो जाता है, या फिर उल्टी होती है बच्चे को और सर्दी कफ चिकना चिकना भयंकर गाढ़ा निकलता है. तो एक खास अश्वगंधुकी रस नो बहुत छूटती प्रयोग અને સુવર્ણ લક્ષ્મી વિલાસ રસ અને મકરધ્વજનો બહુ છૂટથી પ્રયોગ હું શ્વાસમાં કરું છું. એક શેર કરવું હતું. છેલ્લે 14મું પૂરું કરીશું, એ છે સ્વર ભેદ. સ્વર ભેદ में एक बहुत सिंपल प्रयोग છે, દાડમનું ફોતરું. ઘણા યષ્ટિનો યુઝ કરે છે, પણ આ फ्रेश के ड्राइड अनार का जो छिलका है वो स्वर भेद का सबसे सिंपलेस्ट प्रयोग है. दूसरा एक यूज होता है स्वर पेटी में मसा.
એટલે ઘણા લોકો કે પોલિપ્સ ઇન ધ લેરિંગ્સ ઓર ફેરિંગ્સ, તો એ આવા પેશન્ટ મારી પાસે બહુ આવે છે. આમાં એક કન્ફર્મેટરી ટેસ્ટ ફોર ધીસ પોલિપ્સ ઇઝ એન્ડોસ્કોપી, બટ એનું એક બહુ જ लेरिंगियोस्कोपी एट्रियोस्कोपी इसका एक बड़ा ड्रॉप क्या है कि बहुत बार पैरालिसिस ऑफ द वोकल कॉर्ड जाता है, तो ये कोई भी स्कोपी कराए बिना मसा है कि नहीं है, पर अगर दिन में अलग अलग टाइम पे पेशेंट નો અવાજ જાડુ થઈ જાય, અમુક કલાક 8 કલાક પછી ખુલે, આ બધા જે વિચિત્ર ટિપિકલ સ્વરભેદના પેટર્નો જોવા મળે છે, તો એમાં શ્યોર શોર્ટ શતપુટી અને સહસ્ત્રપુટી અભ્રક મેં છે ને એક કફ કેતુ ચૂર્ણ નામ રાખ્યું છે. એમાં કશું જ નવું નથી, ખાલી સીતોપ્લાદી અને તાલીસાદી એ બંને કોમ્બિનેશનમાં ભેગું કરી અને એનું નામ કફકેતુ આપ્યું છે. તો એ કફકેતુ અને અભ્રકનો કોમ્બિનેશન આપીએ છે અને દુનિયાના કોઈ પણ જાતના મસા હોય, આ સ્વર પેટીના બધા જ મસા આનાથી સોલ્વ થઈ જાય છે. પ્રેક્ટિસમાં બહુ બધા જોયા છે, અવાજ ખુલતો જ નતો, પેશન્ટ બોલ્યા વગરનું આવતું અને થોડાક જ દિવસમાં ઓફકોર્સ જે વસ્તુઓ स्वरघ्न છે, दही बिल्कुल मूल से बंद कराते हैं और तलावा जैसे पहले बताया वो बंद कराते हैं, तो श्योर शॉर्ट फायदा होता है. 15મું અને છેલ્લું મેં તઈ પણ ટાઈમ પૂરો થઈ રહ્યો છે એટલે આજે 15મું સુધી રાખીશ. 15મું છે અરોચક. ઘણા સમજશે કે આ બેન શું બોલી રહ્યા છે, પણ अरोचक में मैंने नजर उतारने का बहुत फायदा देखा है. मैं थोड़ी ओल्ड स्कूल हूँ અને नजर उतरता જ पहले के जमाने में हमारे शास्त्रों में भी लिखा है और हम हर रोज करते थे, जमता पहला गाय कूतराની રોટલી ના પેશન્ટ કરે છે ના વૈદરાજ હવે કરે છે. એટલે આ જો કરતા થઈ જઈશું ને તો અરોચકના પેશન્ટ આપણી પાસે આવતા બંધ થઈ જશે. આટલું મૂકીને વિરમું છું. અસ્તુ. હવે મિતલિયા સાહેબને કહું છું કે પ્લીઝ ઓપન ધ ફ્લોર ફોર ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય પૂજા મેડમ શાહ મેડમ, બરાબર, પૂજાબેન શાહ મેડમનો ખૂબ ખૂબ આભાર. સરસ વક્તવ્ય. તેમણે ઘણા બધા 14-15 રોગો વિશે સરસ માહિતી આપી. જ્વરની એટલે કે ફીવર, વિવિધ પ્રકારના ફીવરની ચિકિત્સા, અતિસાર એટલે કે ડાયરિયા, પછી અગ્નિ માંદ્ય, પછી પાઇલ્સ, કૃમિ, પાંડુરોગ, એનેમિયા, રક્તપિત્ત, ક્ષય, ટીબી, ઉધરસ, બ્રોન્કાઇટિસ, વૂપિંગ કફ, પછી હેડકી, શ્વાસ, અસ્થમા, સ્વરભેદ, આટલા બધા રોગો વિશે સરસ માહિતી આપી. સરસ વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. પૂજાબેનને નમસ્કાર. બેને આજે શાસ્ત્રીય રીતે જે ગ્રંથમાં ક્રમ આપ્યો છે એ ક્રમ પ્રમાણે એક એક રોગની આપણી સમક્ષ એમના અનુભવોની વાત કરી. અને બેન પોતે અત્યાર સુધીમાં અનેક વાર કીધું કે પોતે રસવૈદના પ્રેક્ટિસ કરે છે. હવે આ એક માહિતી સભર આપણને આપ્યું છે. તો આ બધી ઔષધ વાપરતા પહેલા વૈદ્ય દેખરેખમાં જ કરવું જોઈએ. પરિણામદાયી છે એ આપણે જોયું અને બેને પોતાના સ્વ અનુભવો કીધા. અને બીજી 2-3 વાતો જે એમણે કીધી, જે ખાતા ખાતા પાણી પીવું, આ જે ભૂલ બધા કરે છે એ 100% સાચી વાત છે. કારણ કે એકલું કોરું કોરું ખાવાથી જો જલ તમે ન લો
તો વધારે ઇન્ડાઇજેશન થાય. એટલે એ વાત હું મારા પણ પેશન્ટને આ કહું છું અને એ જ વાત એમણે રજૂ કરી, એ મને બહુ ગમી. બીજી વાત, એમણે જે ઉષ્પાનની વાત કરી, જે આપણે 2 દિવસ પહેલા પણ વાત થઈ હતી. હકીકતમાં ઉષ્પાન એટલે સૂર્યોદય પહેલા જે પાન, ઉષાના કિરણોના જે ઝાંકી થાય એ વખતે કરવાનું, એટલે એને ઉષ્પાન કીધું છે. અને ત્રીજું, એમણે જે બહુ સરસ વાત કરી કે ઉષ્ણ જલની શાસ્ત્રમાં વાત નથી, તો એ મને બહુ ગમી. અને એ જે બધા ભૂલો કરે છે, પણ હવે ઘણીવાર શું થાય કે આ વોટ્સએપ યુનિવર્સિટીની એ બધાએ જે લોકોના ઉપર જે આક્રમણ કરીને મનોસ્થિતિમાં ફેરફાર લીધા છે, એટલે સાચાની ગણના ઓછી થાય અને આના ઉપર લોકો વિશ્વાસ વધારે કરે છે. એટલે એમણે બહુ ભારપૂર્વક જે કીધું, અને જે બકરીનો પ્રયોગ એમણે કીધો, એમાં પણ એમણે જે ક્ષય અને શોષની વચ્ચેનો જે તફાવત બતાવ્યો, મારું હૃદય આમ એટલું બધું આમ અંદરથી એ થઈ ગયું કે મેડિકલ સાયન્સના નિદાન અને આયુર્વેદમાં જે રીતે ચિકિત્સા ક્રમ બતાવવામાં આવ્યો છે, આ પ્રેક્ટિકલ કરીએ તો ખબર પડે. બકરી એટલે ક્ષયની તો માતા કહેવાય, શોષ. પણ એમને જે ક્ષય અને શોષની વચ્ચેનો જે તફાવત બતાવ્યો ને બાળકોની વાત કરીને, એ બહુ ધ્યાન છે. આમ તો એક વાત એમની જેને ધ્યાનથી સાંભળી હશે એ બધાએ ક્યાંક નોંધ પણ કરી હશે. પણ પુનઃ હું કહું છું કે જ્યારે કંઈક આવી જરૂરત દેખાય તો પૂજા મેડમનો સંપર્ક કરી અને આગળ વધવું. નહીતર એકલું સાંભળેલું પૂર્ણ પરિણામદાયી ન બને. એમાં પથ્યપાલન, રસ ઔષધની સાથે પથ્યપાલનની અગત્યતા અનેક ગણી વધી જાય છે, એટલે એ પણ ધ્યાન રાખવાની. અને એક જે એમણે અનાર દાણા વાળી વાત કરી, ગોળ ને અનાર દાણા, જેને વારે ઘડીએ ગ્રહણીની તકલીફ થતી હોય, વારે ઘડીએ પેટની તકલીફ થતી હોય, ઝાડા વારે ઘડીએ થઈ જતા હોય, એને એ પ્રયોગ સુલભ પ્રયોગ છે. અને થોડુંક એમનું માર્ગદર્શન લઈ અને એ નિયમિત ચાલુ રાખે તો એનાથી બહુ સારા પરિણામ મળવાની પૂરેપૂરી સંભાવના છે. પછી એમણે જે છેલ્લે વિરામ લેતા જે સ્વરભેદની વાત કરી, આજે આવો જ એક પેશન્ટ મેં ફક્ત 21 દિવસ તો મેં એમને મુદત કીધી હતી, અને 17મા દિવસે બોલતા ચાલતા થયા, અને આજે વાતને લગભગ 7 વર્ષ થયા. એટલે જ્યાં મેડિકલ સાયન્સ અમુક રીતનું નિદાન કરે છે, ત્યાં આયુર્વેદ ચમત્કાર બતાવી શકે છે. એટલી શક્તિ આયુર્વેદની છે. હું તો મને એક એવા સાથી મળ્યા કે જે ચુસ્ત આયુર્વેદની સાથે જોડાયેલા છે, અને મને એવું લાગે છે કે આયુર્વેદની જે તાકાત આવી રીતના જે બહાર આવશે અને આવા પ્રયોગોથી લોકોને વિશ્વાસમાં લેશે, તો આવનાર દિવસો એક બહુ સારી દિશા બતાવશે. વિશેષ ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. ખૂબ ખૂબ આભાર વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો. સરસ રહ્યું વક્તવ્ય, સરસ જાણકારી મળી. આભાર. સરસ.